સુરતના સાંઈ યુવક મંડળ દ્વારા છેલ્લા 11 વર્ષથી વધુ સમયથી રામમઢી આશ્રમથી નીકળી સાંઈબાબા શેરડી ધામ સુધી પદયાત્રાનું આયોજન અવિરતપણે કરવામાં આવી રહ્યું છે। આજુબાજુના ગામના લોકો આ પદયાત્રામાં જોડાય છે। વાત કરીએ તો આ યાત્રા 10 દિવસે રામનવમીના દિવસે સાંઈબાબાના મંદિરે પહોંચી દર્શન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। આ પાલખી યાત્રા નીકળવાનો ઉદ્દેશ્ય એક જ છે, યુવાનોમાં ધર્મ પ્રત્યેની જાગૃતતા વધે। રામમઢીથી નીકળી પૂર્વ કોર્પોરેટર ગિરીશ પટેલના ઘરે આ પાલખી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। મારું નામ બલ્લુભાઈ દેવજીભાઈ પટેલ, મારું રહેવાનું વિહારા ગામ। હું સાંઈ સેવક યુવક મંડળની સાથે છેલ્લા 14 વર્ષથી જોઈન્ટ થયેલ છે અને આ મારી 15મી પદયાત્રા છે। આ પદયાત્રાની અંદર સાયણ વિસ્તાર છે, ઓલપાડ વિસ્તાર છે, રાંદેર વિસ્તાર છે, અડાજણ વિસ્તાર છે, અગાઉથી આપણા મંગળોર ડિસ્ટ્રિક્ટમાંથી બી ઘણા બધા પદયાત્રીઓ આપણી સાથે વર્ષોથી જોઈન્ટ છે। આ એક બાબાના સાનિધ્યમાં આપણે પદયાત્રા લઈને આ 24મા વર્ષમાં જઈ રહેલા છે। ક્યાંથી ક્યાં પહોંચ્યો? આપણે સુરતથી આજે જે નીકળ્યા છે તે 24મી તારીખે રાતના શેરડી પહોંચીશું અને 25મી તારીખે સવારે બાબાના દર્શન કરીશું। કયા કયા રૂટ પસંદ કરવામાં આપણા રૂટમાં આજે અહીંયાથી આપણે જે નીકળ્યા છે અડાજણ રોકાશું। અડાજણથી નીકળીને કડોદરા 4 રસ્તા મગનવાડી, ત્યાંથી નીકળીને આપણે કરચેલિયાથી નીકળશું એટલે વાંસદામાં, વાંસદાથી પછી સાપુતારા, સાપુતારાથી વની, વનીથી નિફાર ને નિફારથી સીધા શેરડી। વાત કરીએ તો આ બધા સ્વયંસેવકો જે ખરા પદયાત્રીઓ, હા, એને કેટલા સમય પહેલા તમે જણાવો? એ અમે 1 મહિનો પહેલા એ લોકોને જાણકારી આપી છે કે આપણી પદયાત્રાનો સમય આવી રહ્યો છે તો દરેક પદયાત્રીઓએ પોતપોતાના હિસાબે ફોર્મ ભરીને પોતપોતાની તૈયારી કરી નાખવી।